તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આગળ વધી રહી છે તે અત્યારે હાલ મોટો ખતરો ઊભો કરી રહી છે, ત્યારે આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે જવાના એંધાણ છે। ત્યારે 31 તારીખનો દિવસ બપોર પછીથી ખૂબ ભારે રહેવાની આસાર છે। ત્યારે ગુજરાતમાં હવે નવા મહિનાની પણ શરૂઆત થવાની જઈ રહી છે, એપ્રિલ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ગણતરીની કલાકોમાં। ત્યારે નવો મહિનો શરૂ થાય પહેલા ગુજરાત રાજ્યની અંદર જે સિસ્ટમ પહોંચી ગઈ છે તે આવનારા મહિનામાં પણ ગુજરાતને ધમરોળી શકે તેવું વાતાવરણ ઊભું થઈ ચૂક્યું છે। ત્યારે લાઈવ મિત્રો તમે જોઈ શકો કે આ સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત રાજ્યના એકદમ ઉપર આવી ગઈ છે અને આજનો દિવસ ખૂબ ભારે રહેવાની સંભાવના છે। ઉપર મિત્રો જોઈ લો તો વાદળો એકદમ ઉત્તર ગુજરાત ઉપરથી નીકળવાના છે, મધ્ય ગુજરાત સુધી તેની મીડિયમ અસરો જોવા મળશે અને સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારોમાં તો મિત્રો આ સિસ્ટમ ધમરોળવાના પૂરેપૂરા શક્યતા ઊભા થઈ રહ્યા છે। ત્યારે આવનારી કલાકોમાં શું મોટું થવાનું છે, કયા કયા જિલ્લાઓ ટાર્ગેટ કરશે સિસ્ટમ, એ બધી માહિતી જાણીશું આજના આ કામના અને મહત્વના વિડીયોની અંદર। મિત્રો વિડીયો ઘણો બધો કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને પહેલા તો છેલ્લે સુધી જોઈ લેજો અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ચેનલના માધ્યમથી દરરોજ તાજા હવામાન સમાચાર તમને મળતા રહેશે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણીએ તો મિત્રો જે મોટી સિસ્ટમ મહાકાય સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની, અત્યારે હાલ મિત્રો જોઈ લો તો ગુજરાત ઉપર આવી ગઈ છે અને આવનારા દિવસો હજુ પણ ખતરનાક, તો એને કારણે ગુજરાતમાં 31 તારીખ બપોર પછીથી મિત્રો આ સિસ્ટમનો સૌથી વધારે ખતરો જોવા મળી રહ્યો છે। ત્યારે 1 તારીખની સાંજ સુધી મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદ જેવો રાઉન્ડ જે છે મિત્રો તમને જોવા મળી શકે। તો આગામી કલાકો, આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે રહેવાની સંભાવના છે, કારણ કે લાઈવ તમે જોઈ શકો કે આ ગુજરાતનો જે મેપ છે અને ગુજરાતના મેપની ઉપર તમે જોશો તો ગુજરાત ઉપરથી પહેલેથી અત્યારે મિત્રો આ જો તો વાદળો પસાર થઈ રહ્યા છે, પરંતુ એની પાછળ જોશો તો હજુ મોટો વાદળનો ઝુંડ હજુ પણ ગુજરાત તરફ આ રીતના આગળ આવી રહ્યો છે। તો આખી સિસ્ટમ મિત્રો આ ફોટાની અંદર તમે સરળતાથી સમજી શકશો કે ગુજરાત ઉપર અત્યારથી મિત્રો જોઈએ તો એક સિસ્ટમ આવી ગઈ છે, પરંતુ અસલી હજી પણ મોટી સિસ્ટમ મિત્રો જોશો તો પાછળ 2 મોટી સિસ્ટમ આવી રહી છે અને એને કારણે જ આવનારી 5 તારીખ સુધી ગુજરાતમાં વાદળછાયું અને માવઠાનું વાતાવરણ ઊભું રહેવાનું છે। પરંતુ આજનો દિવસ અને આવતીકાલનો દિવસ ખૂબ ભારે, કારણ કે આજે આખી મહાકાય સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત ઉપર પહોંચી ગઈ છે। આ સિસ્ટમને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સૌથી મોટો ખતરો છે। સૌથી વધારે અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થવાની છે, મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે અને સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર પણ મિત્રો આ સિસ્ટમને કારણે ખૂબ મોટો ખતરો જે છે તે સામે આવી રહ્યો છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર જાણીશું। તો ચાલો મિત્રો સૌથી પહેલા જાણીએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। તો છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદો પડ્યા છે, તો છેલ્લા 12 કલાકમાં જે પણ ભાગોમાં ભારે વરસાદ અને માવઠા પડ્યા છે બધા માવઠાના ફોટા અને વિડીયો હું તમને દેખાડીશ આજના વિડીયોમાં। બીજા નંબરે અત્યારે હાલ ગુજરાત ઉપર જે સિસ્ટમ છે એને કારણે વરસાદ મિત્રો ખૂબ જ ભારે પડી શકે, તો વરસાદ કયા કયા ગામમાં પડશે નામ સાથે જાણીશું। અમુક ગામમાં કરા સાથે વરસાદ પડવાનો છે અને છેલ્લી કેટલીક કલાકમાં પડ્યો પણ છે એ પણ જણાવીશું। અને ત્રીજા નંબરે મિત્રો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ આગાહી કરી છે આવનારા 20 દિવસ માટે, તો આવનાર જે 20 દિવસ ભારે છે શા માટે છે બધી વસ્તુ તમને સમજાવીશ આ એકમાત્ર વિડીયોના માધ્યમથી। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જોઈએ મિત્રો જે ફોટા સામે આવી રહ્યા છે, જે વિડીયો સામે આવ્યા છે છેલ્લી કલાકમાં ગુજરાતમાં જે માવઠા પડ્યા। પહેલા મિત્રો આ ફોટો જુઓ તો આ ફોટો જે છે તે મિત્રો અમરેલીના લાઠીમાંથી સામે આવી રહ્યો છે અને આ વિડીયો અમરેલીના લાઠીની અંદર મિત્રો ગઈકાલે કરા સાથે ભારે વરસાદ પડ્યો, તમે લાઈવ જોઈ શકો મિત્રો। આ વિડીયો છે છેલ્લા 12 કલાકમાં વરસાદ પડ્યો તેનો। આ અમરેલી જિલ્લાનું લાઠી ગામ છે। અમરેલી જિલ્લાના તમામ ગામડાઓની અંદર કાલે મિત્રો કરા સાથે ભારે વરસાદ પડ્યા છે, જેમાં સાવરકુંડલાથી લઈને લાઠી વિસ્તારોથી લઈને મિત્રો આસપાસના તમામ પંથકોમાં જે છે તે ભારે માવઠા પડ્યા છે। આ જોઈ લો મિત્રો, આ જે મિત્રો વિડીયો છે તમે જોઈ રહ્યા છો, આ મિત્રો છે લાઠીનો વિડીયો અને જેમાં જોઈ લો મિત્રો આ કરાના આખા મિત્રો ઢગલા પણ જોવા મળ્યા, કારણ કે ગઈકાલે 2 કલાક સુધી આ માવઠું ચાલ્યું હતું। ત્યારે આખા અમરેલી જિલ્લામાં ભારે માવઠાએ કહેરામ મચાવ્યું અને બાકી પણ મિત્રો જોવા જઈએ તો અમરેલી સિવાયના પણ મિત્રો જે ભાગો છે જેમ કે જુનાગઢ, બોટાદ, આ બધા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે। ભાવનગર જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો છે। તેની સાથે મિત્રો એક અદ્ભુત દ્રશ્ય પણ જોવા મળ્યું છે, જોઈ લો મિત્રો, ક્યારેય ના બન્યું હોય એવું દ્રશ્ય મિત્રો અમરેલી જિલ્લાના સરંભડા ગામની અંદર મિત્રો વાદળનો આખો મિત્રો પહાડ જે છે તે ગુજરાત તરફ આગળ વધ્યો, જેથી મિત્રો જોઈ લો આવું દ્રશ્ય ક્યારેય પણ જોવા નહીં મળ્યું। આ વાદળ જે છે તે મિત્રો આખું મોટું વાદળ જે છે તે એકદમ નીચેથી પસાર થયું, જેથી કપાસના ગોટા જેવું મિત્રો વાદળનો ફોટો જે છે તે મિત્રો પાડેલો સામે આવ્યો છે। આ છે મિત્રો સરંભડા ગામેથી અમરેલી જિલ્લામાંથી મિત્રો આ વાદળ પસાર થયું અને આટલું જ નહીં મિત્રો, બીજો પણ આ વાદળનો તમે અહીંયા ફોટો જોઈ શકો। જોઈ લો મિત્રો, આ વાદળ જે છે તે આખા નીચેથી એટલે કે જમીન તરફથી પણ મિત્રો પસાર થતા જોવા મળ્યા, એકદમ નીચેથી મિત્રો પસાર થતા આખા મિત્રો
વાદળના ગોટા જે છે તે મિત્રો જોવા મળ્યા અને આ વાદળો મિત્રો ક્યાંક એક બાજુ સુંદર લાગી રહ્યા છે, પરંતુ બીજી બાજુ આ જ વાદળ અત્યારે ભર ઉનાળે જે ખતરનાક વરસાદ અને માવઠા લાવશે તો ખેડૂતોને ભારે પરેશાની સામનો કરવો પડી શકે. બીજા નંબરે જોઈ લો મિત્રો, આજે કરા પડ્યા તેના ફોટા સામે આવ્યા છે. લાઈવ તમે જોઈ શકો કે ગુજરાત રાજ્યમાં છેલ્લી કેટલીક કલાકોમાં ભારે કરા પડ્યા છે. અમરેલી જિલ્લામાં ખાસ કરીને તેનો આ ફોટો સામે આવ્યો છે અને હજુ આવનારા 20 દિવસ શા માટે ભારે છે તેને લઈને આ વેધર મોડલો તરફથી જે આગાહી દર્શાવવામાં આવી છે તો ગુજરાતમાં 20 થી 25 mm સુધીના વરસાદ GFS વેધર મોડલ દર્શાવી રહ્યું છે. અહીંયા આ નકશાની અંદર ગુજરાત ક્યાં રહેલું છે તો તમે લાઈવ જોઈ શકો. આ ગુજરાતનો મેપ છે અને ગુજરાતના મેપની અંદર જે આ લીલા કલરના ટપકા છે મિત્રો, ત્યાં આગળ જઈને તમને 20 થી 25 mm વરસાદ એટલે કે અંદાજિત 1 ઇંચ સુધીના વરસાદો હજુ પણ ગુજરાતમાં આવનારા 15 થી 20 દિવસમાં જોવા મળી શકે. આ જે નકશો છે એ મિત્રો આવનારા 15 દિવસ માટેનો જાહેર કરવામાં આવ્યો છે. તો ગુજરાતમાં આમ જોઈએ તો લગાતાર માવઠાના રાઉન્ડ શરૂ છે અને હજુ પણ 15 દિવસ ભારે તેવી મિત્રો સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ઉનાળો આખો મિત્રો માવઠામાં જાય તેવું લાગી રહ્યું છે, કારણ કે સેટેલાઇટના માધ્યમથી આ તમને પિક્ચર દેખાડું તો જોઈ લો મિત્રો, આ ભારતનો નકશો છે અને આ નકશો જોઈને ક્યાંય પણ એવું લાગી રહ્યું નથી કે ઉનાળો ચાલી રહ્યો હોય, કારણ કે એક બાજુ બંગાળની ખાડીવાળા પટ્ટામાં ભારે વરસાદ અને વાવાઝોડા શરૂ છે, બીજી બાજુ ગુજરાત લાગુ રાજસ્થાન લાગુના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ છે. તો એક સાથે ભારત પર 5 સિસ્ટમો જે છે તે અત્યારે પથારી ફેરવી રહી છે. ત્યારે હજુ આવનારા દિવસો શા માટે ભારે તેના વિશે વાત કરીએ તો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાત ઉપર અત્યારે એક સિસ્ટમ સક્રિય છે. જોઈ લો, આ જે સિસ્ટમ છે મિત્રો એ સક્રિય છે, પરંતુ એની પાછળ જોશો તો એનાથી પણ ભયંકર આ મોટી સિસ્ટમ મિત્રો આવી રહી છે, જે આવનારા 2-3 દિવસમાં ગુજરાત નજીક પહોંચી શકે. તો આવનારા 5 તારીખ સુધી ભારે વરસાદની ભીતિ છે. અત્યારે મિત્રો આપણે બધા જે છે તે ફોકસ આ સિસ્ટમ ઉપર લગાડીને બેઠા છીએ કે જે અત્યારે હાલ ગુજરાત આ પહોંચી ગઈ છે, પરંતુ એની પાછળ તમને દેખાડી દઉં મિત્રો, અત્યારે આ સિસ્ટમ તો ગુજરાત પહોંચી છે, પરંતુ એની પાછળ જોઈ લો તો આ વિશાળકાય મોટી સિસ્ટમ પણ હજી તૈયાર થઈ રહી છે, જે ગણતરીની કલાકોની અંદર, ગણતરીના દિવસોની અંદર આ રીતના ગુજરાત તરફ આગળ વધશે. તો આજે મિત્રો સિસ્ટમ બનેલી છે તેના ઉપર મુખ્ય વાત કરીએ તો આજની સિસ્ટમને કારણે મેઇન ખતરો તોળાઈ રહ્યો છે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉપર, અને એને કારણે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ અને માવઠાની સંભાવના આગામી 31 અને 1 તારીખ દરમિયાન ભારે વરસાદીય વાદળોને આધારે સમજીએ તો 31 તારીખ બપોર પછીથી મિત્રો જે છે તે ભારે વરસાદનો ખતરો જે છે તે મિત્રો જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે સિસ્ટમને આધારે તમને અહીંયા દેખાડીએ તો સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જોઈ લો, આખા ઉત્તર ગુજરાત ઉપરથી મિત્રો આ ભયંકર સિસ્ટમ જે છે તે આ રીતની પસાર થઈ રહી છે. આખો ઉત્તર ગુજરાતનો જિલ્લો છે. ઉત્તર ગુજરાતના જિલ્લામાં મિત્રો કયા કયા તાલુકાઓ છે તેની અંદર જુઓ તો મહેસાણાથી લઈને રાધનપુર, વાવથરાદ, પાટણ, સાંતલપુર, તેની નીચે આવીએ તો મિત્રો પાલનપુરના વિસ્તારોથી લઈને આબુ, અંબાજી, ઈડર, તેની સાથે મિત્રો નીચે આવે તો પ્રાંતિજ, મોડાસા, બાયડ અને અરવલ્લી, સાબરકાંઠા લાગુના બધા જ વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના સમગ્ર પટ્ટાની અંદર મિત્રો ભારે વાદળોવાળી સિસ્ટમ પસાર થઈ રહી છે અને આવનારી કલાકો ખૂબ ભારે બનવાના આસાર સામે આવી રહ્યા છે. ત્યારે ત્યાંથી આ બાજુ જોઈએ તો કચ્છ જિલ્લા ઉપરથી પણ આ જ સિસ્ટમ આખી પસાર થવાની છે. જોઈ લો, આ કચ્છ જિલ્લો છે અને સિસ્ટમ એકદમ આ રીતની મિત્રો આગળ વધી રહી છે, જેથી કચ્છ જિલ્લાના તમામ તાલુકાવાસીઓ થઈ જાય સાવધાન. આવનારી કલાકો ખૂબ ભારે જોવા મળી રહી છે. ત્યારે ત્યાંથી નીચે મધ્ય ગુજરાતની અંદર પણ આવીએ તો અમદાવાદ લાગુના વિસ્તારો ઉપરથી પણ મિત્રો તમે જોઈ લો તો જે આ સિસ્ટમના વાદળો છે મિત્રો જોઈ લો આ પટ્ટાની અંદર ખૂબ આગળ વધી રહ્યા છે અને આ સિસ્ટમના વાદળોને કારણે અમદાવાદથી માંડીને વિરમગામ, સુરેન્દ્રનગરની સાઈડમાં ધોળકા, આણંદ, તારાપુરના વિસ્તારોથી લઈને નડિયાદ સહિતના ભાગો, ગોધરા, દાહોદ, લુણાવાડા, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, આ તમામ મધ્ય ગુજરાતના જે પંથકો છે આ બધા જ ભાગોની અંદર આ સિસ્ટમ અત્યારે હાલ પ્રચંડ રૂપ ધારણ કરી રહી છે અને આવનારી કલાકો મિત્રો ખાસ અતિ ભારે બની શકે. આ સિસ્ટમને કારણે ભારે વરસાદો શરૂ થઈ શકે, ખાસ અમદાવાદ લાગુના વિસ્તારો ઉપર. ત્યારે મિત્રો ત્યાંથી આગળ વધી અને સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો આ સિસ્ટમના વાદળો ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર ઉપર પણ પસાર થતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલનો દિવસ પણ ખૂબ ભારે રહ્યો, કારણ કે આખા સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગઈકાલે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને અમરેલી લાગુના જિલ્લામાં વધારે જોવા મળ્યું, પરંતુ અત્યારે હાલ જોઈએ તો સિસ્ટમ હવે ઉત્તર ગુજરાત તરફ ખસી ગઈ છે, જેથી સૌરાષ્ટ્રમાં વધારે કોઈ મોટો ખતરો નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ હજુ પણ જોવા મળી શકે. અને ખાસ મિત્રો અમરેલી જિલ્લાની ઉપરના જે ભાગો છે જેમ કે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, આ ભાગોની અંદર વધારે ખતરો જોવા મળી શકે વરસાદનો. બાકી મિત્રો દ્વારકા લાગુથી લઈને પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, આ બધા જિલ્લા અને આ બાજુ જામનગર અને મોરબી, આ જિલ્લાઓની અંદર વરસાદ 2 દિવસમાં પડ્યો. હવે અહીંયા મિત્રો કોઈ વાદળની સંભાવના નથી, પરંતુ જ્યારે પાછળથી નવી સિસ્ટમ આ રીતની એન્ટ્રી લેશે ત્યારે આ બધા ભાગોમાં ફરીથી ખતરો બની શકે, પરંતુ એ સિસ્ટમ હજી ઘણી દૂર છે. અહીંયા તમને લાઈવ દેખાડી દઈએ મિત્રો, અત્યારે ગુજરાત ઉપર આ સિસ્ટમનો ખતરો છે જે અત્યારે એકદમ ગુજરાત ઉપર છે, પરંતુ એ
એની પાછળ જોશો તો મોટી સિસ્ટમ હજુ આ રીતની મિત્રો છે જે આ રીતની ગુજરાત તરફ પહોંચશે, પરંતુ એને 3 થી 4 દિવસ લાગી જશે. ત્યારે એના ઉપર પણ વિસ્તારથી વાત કરીશું. તો આજના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ માહિતી આપી, વરસાદની સિસ્ટમો સમજાવી અને તેને આધારે મિત્રો મેં તમને જે કંઈ પણ માહિતી આપી છે તો અત્યારે મિત્રો કોઈ ચોમાસું નથી ચાલી રહ્યું, જેથી કોઈ એટલી ભયંકર સિસ્ટમ તો નથી, પરંતુ માવઠાની આ સિસ્ટમો છે તેનાથી સાવધાન રહેવું પડશે, નહીતર ભારે ખતરો સાબિત થઈ શકે અને મોટું નુકસાન પણ થઈ શકે. બાકી મિત્રો તમારા ગામમાં વાદળછાયું વાતાવરણ છે કે નહીં, વરસાદ છે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આ વિડીયોની અંદર આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેવી અને આવા જ વિડીયો દરરોજ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેવું. કોમેન્ટની અંદર મિત્રો તમારું ગામનું નામ અને વાતાવરણ કેવું છે કોમેન્ટમાં લખી દેજો. બાકી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી બધા લોકોને યોગ્ય માહિતી પહોંચી શકે. આજ માટે આટલું જ રાખીએ છીએ. ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારમાં. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.